દ્વારકા લાડવા ગામની સીમમાં થયેલ વૃદ્ધ પુરુષની હત્યાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપી પુત્રને ઝડપી પાડ્યો હતો। ગત તારીખ 5 એપ્રિલના રોજ દ્વારકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના લાડવા ગામની સીમમાં મોએ માતાના મંદિરની સામેના ભાગે આવેલ મોહનભાઈ સોનાગ્રાનાને માથાના ભાગે કોઈ હથિયારથી બેરહેમીથી ઘા મારી હત્યા થયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જે બાબતે દ્વારકા પોલીસે તપાસ હાથ ધરી હતી। પોલીસે અન્ય વ્યક્તિઓની પૂછપરછ દરમિયાન મરનારના મોટા દીકરા રાજેશભાઈ ઉપર શંકા સોય મજબૂત બનતી જતી હતી, જેથી એલસીબી, એસઓજી તથા સ્થાનિક પોલીસ તથા સ્ટાફના માણસો દ્વારા મૃતકના મોટા દીકરા રાજેશભાઈ સોનાગ્રાની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા પોતે પોલીસના સવાલ જવાબના ચક્રવ્યૂહમાં ફસાઈ જતા આખરે પડી ભાંગી પોતે ગુનો આચરેલ હોવાની કબૂલાત કરી હતી। હાલ આરોપીઓની ધરપકડ કરી તપાસની કાર્યવાહી પોલીસ ચલાવી રહી છે। તારીખ 5/7/2024ના રોજ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે એક લાડવા ગામની સીમમાં મોમાઈ માતાના મંદિરની સામેના ખેતરમાં એક લાશ મળેલી હતી, જે લાશ મોહનભાઈ ભીમાભાઈ સોનાગ્રાનાઓની હતી, જે તેમની હત્યા કરવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અમને ધ્યાને આવેલું હતું। ત્યારબાદ તેમના નાના દીકરા સતીશભાઈ મોહનભાઈ સોનાગ્રાઓની ફરિયાદ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે લઈ અને દ્વારકા સ્થાનિક પોલીસ તથા એલસીબી એસઓજીની ટીમ અલગ અલગ ટીમો બનાવીને અમે સદર ગુનાના આરોપીને શોધવા માટે કવાયત હાથ ધરી હતી। આ કવાયત દરમિયાન અમે અલગ અલગ માણસોની સઘન પૂછતાછ કરવામાં આવેલી હતી। એ દરમિયાન એમના પરિવારવાળા, એમના સગા સંબંધીઓ, આજુબાજુના ખેતરવાળા બધાની પૂછતાછ કરતા અને એમના પૂછતાછ દરમિયાન એમના મોટા દીકરા જે રાજેશભાઈ મોહનભાઈ સોનાગ્રાનાઓ છે તેમના ઉપર શક વધારે પડતા અને અમને ઉડાવ જવાબ આપતા હતા વારે વારે, એનાથી અમારો શક એના ઉપર દ્રઢ થયેલો હતો। ત્યારબાદ એમને અલગથી લાવીને એમની સઘન પૂછતાછ ફક્ત રાજેશભાઈની કરતાં તેઓ પોલીસના ઇન્ટ્રોગેશનથી ભાંગી પડેલ હતા અને તેમને પોતે જ આ ગુનો કર્યો હોવાની કબૂલાત આપેલી હતી। એમને કબૂલાત આપતા એવું જણાવેલું કે તેમને પોતાના પિતા સાથે જમીન બાબતે તકરાર અગાઉ ઘણા સમયથી ચાલતી હતી અને રાજેશભાઈ પોતે એમના પિતા પાસેથી જમીનનો હિસ્સો માંગતા હતા, જે એમના પિતા એમને આપતા ન હતા। ત્યારબાદ આ રાજેશભાઈએ પોતે જીબી ઇલેક્ટ્રિશિયન તરીકે ફરજ બજાવે છે, સરકારી નોકરી કરે છે અને ઇલેક્ટ્રિક કરંટ જીબીમાં નોકરી કરે છે। તેમણે છેલ્લા એકાદ મહિનાથી કાવતરું રચવાનું એમણે મન બનાવી લીધેલું હતું। એમને અવારનવાર એમના ફાધરનો પીછો કરતા હતા, માસ્ક બાંધીને એમની રેકી કરતા હતા, ખેતર ઉપર જતા હતા વારે વારે। ત્યારબાદ જે દિવસે બનાવ બન્યો છે એ દિવસે તેઓ મંદિરે જવાનું એક બહાનું બનાવીને તેમના સહપરિવાર સાથે તેઓ મંદિર ગયેલા હતા। મંદિરે જઈને ત્યારબાદ બાજુના એક ખેતરમાં એમના મોટા કુટુંબી છે, એમના ખેતરે જઈને ત્યાં એમણે થોડી વાર આરામ કર્યો। ત્યારબાદ એમણે જોયેલું કે એમના ફાધર ત્યાં બાજુની ખેતરમાં આવીને વાવણી કરેલ છે અને ઝટકા મશીન રાખેલ છે, એટલે જીબી ઇલેક્ટ્રિશિયન હોવાના નાતે એમને ખ્યાલ હતો બધું કે ઝટકા મશીન ક્યાં છે, ટ્રાન્સફોર્મર ક્યાં છે, શું છે, બધી વસ્તુ એમને ખ્યાલ હતો। તો રાત્રે ફરીથી પોતે આવીને પોતાના કપડાં તથા બાઇક ચેન્જ કરીને એ ખેતરે આવે છે અને પોતે જ પોતાના ફાધર સાથે કોઈ પણ વાતની ચર્ચા કર્યા સિવાય એમના માથાના ભાગે લોખંડની હથોડીથી 3 ઘા મારે છે એવું, અને ત્યારબાદ એમના ફાધરની મૃત્યુ થઈ જાય છે અને તેઓ સ્થળ મૂકી દે છે। પછી સ્થળ મૂકીને તેઓ પોતાના કપડાં ચેન્જ કરી નાખે છે, કપડાં વોશિંગ મશીનમાં ધોઈ નાખે છે અને હથોડા ઉપરથી પણ લોહીને બધું સાફ કરીને પોતે નીકળી જાય છે। બીજા દિવસે સવારે પોતે જામનગર જવા માટે બસમાં બેસીને નીકળી જાય છે। ત્યારબાદ વાતોવાતથી એમને જાણવાનું એવું મળેલું કે એમના ફાધરની આવી ડેથ થઈ ગઈ છે, એટલે બનાવટી બનીને પોતે અહીંયા હાજર થાય છે કે મને હમણાં જાણ થઈ છે અને તપાસમાં અમારી સાથે સાથે જ એ વ્યક્તિ પોતે ફરતા હતા। આ વ્યક્તિનું એમો એવી રીતની હતી કે એમણે પોતે જીબી ઇલેક્ટ્રિશિયન હોય એ ખેતરમાં અગાઉથી જઈને એને લાઇટનો કરંટ જે આપેલો હતો ઝટકા મશીનમાં, એ કરંટ એમણે પોતે કાપી નાખ્યો હતો અને લાઇટમાં ત્યાં અંધારું થઈ ગયેલું હતું। અગાઉ પણ એને 2-3 વાર એમના ફાધરના ઘરે લાઇટના કનેક્શન કાપી નાખેલા છે અને ઘર ઉપર પથ્થરો પણ ફેંકેલા છે। એવી રીતે એમણે હેરાન કરવા માટે અવારનવાર નવા રસ્તા અપનાવતા હતા। ત્યારબાદ આ કરંટ કાપ્યા બાદ તેમણે એમના પિતાને મારી નાખવા માટે મન બનાવી જ લીધું હતું અને પછી હથોડા વડે મારીને એમને
ફાધરને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ આરોપીને આવું કરવાનો વિચાર એમની એક યુટ્યુબ પર એક એવી ચેનલમાં અને એવા એપિસોડ્સ જોઈને એમને એવો વિચાર આવેલો કે આવું કરવાથી પોલીસના શકંજામાંથી આપણે બચી શકાય છે અને કોઈ પણ ગુનો કર્યા બાદ આપણને પોલીસ પકડી નહીં શકે. એટલે એ એપિસોડ અને એવી કોઈ વેબ સિરીઝ જોઈને એ પ્રભાવિત થયેલા હતા વ્યક્તિ, અને પ્રભાવિત થઈને એમણે આ ગુનો એમાંથી એમને ઇન્સ્પિરેશન લઈને આ ગુનો આચરેલાનું હોવાનું કબૂલાત આપેલ છે. આરોપી રાજેશભાઈ મોહનભાઈ સોનગરા પોતાના પરિવારથી, પોતાના માતા પિતાથી પોતે અલગ ઘરમાં રહેતા હતા એમના લગ્ન બાદ, અને તેમની તપાસ દરમિયાન, કડક પૂછતાછ દરમિયાન તે માણસે પોતે કબૂલાત આપેલી છે અને ભાંગી પડેલ છે અને સ્વીકારી લીધેલ છે પોતાનો ગુનો. અને આ જ આરોપીને ગુનો દાખલ થઈ હતી ગણતરીના કલાકોમાં દ્વારકા પોલીસ LCB SOG દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને તેમની રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવેલ છે.